અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મોટી કાર્યવાહી થઈ। ગેરકાયદેસર વીજ જોડાણને લઈને આ કાર્યવાહી થઈ। વીજ કંપનીએ ગેરકાયદેસર જોડાણ કાપી નાખ્યા છે। વીજ વિભાગની પોલીસને સાથે રાખીને આ કાર્યવાહી હતી। પોલીસ કમિશનર જીએસ મલિકે ચંડોળા તળાવ અને તેની આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી હતી। પોલીસ તપાસ દરમિયાન 143 લોકો ગેરકાયદેસર વસતા હોવાનું સામે આવ્યું। પોલીસ દ્વારા આ તમામ લોકોને ડિપોર્ટ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને આપણી સાથે શહેર પોલીસ કમિશનર છે, તેમની સાથે વાત કરી। સર, કયા પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે? સર, આ તો વિઝિટ કરવા માટે આવ્યા છીએ। સર, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવશે? જુઓ તમે, આખા એ તલાવ છે અને અહીંયા બધું એન્ક્રોચમેન્ટ છે। અહીંયા જે ઇલીગલ બાંગ્લાદેશીઓ રહેતા હતા, અહીંયા અત્યારે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી આપણે કરી રહ્યા છીએ। જુઓ તો તમે, બહુ મોટા એરિયા છે અહીંયા આખા તલાવ, અને પાણી આમાં છે નહીં અત્યારે, પણ આખા એન્ક્રોચ કરેલા છે। સર, ખાસ કરીને જે દબાણની વાત છે, તો દબાણ કયા પ્રકારે હટાવવામાં આવશે કોર્પોરેશનને સાથે રાખીને? નહીં, એ તો કાર્યવાહી કરવામાં આવશે। અગાઉ પણ અહીંયા આ એરિયામાં કાર્યવાહી થઈ હતી, 2009-10 પણ કાર્યવાહી થઈ હતી, ફરી એન્ક્રોચ થઈ ગયા છે, તો એના વિરુદ્ધ આપણે કાર્યવાહી તો કરવામાં આવશે। હાલમાં તો આપણે જોઈએ કે અહીંયા હાલમાં શું પ્રવૃત્તિઓ છે। સર, આપ અહીંયા આવ્યા છો, મુલાકાત લીધી છે, કઈ કઈ બાબતો આપે ધ્યાનમાં લીધી? કેમ કે આ વિસ્તાર ભલભલાને એ કરી દે નહીં, એ મોટા ભાગે અહીંયા જે તમે જુઓ તો બાંગ્લાદેશીઓ આવીને બહુ આ જાણીતા છે એરિયા, કે અહીંયા ગેરકાયદેસર આવતા બાંગ્લાદેશીઓ અહીંયા રહે છે અને જાણીતા છે। અને અહીંયા બાંગ્લાદેશીઓ ખાસા પકડાયા પણ છે। છેલ્લા મેં 20 વર્ષની હિસ્ટ્રી જોતા હતા, તો અહીંયા ખાસા પકડાતા હોય છે। સર, આ વિસ્તારને ડેવલપમેન્ટ કરવા માટેનું કોઈ આપણે દરખાસ્ત મૂકશું? કારણ કે નહીં, એ તો કોર્પોરેશનનો કે સરકારનો છે। આપણો તો એ છે કે જો અહીંયા ગેરકાયદેસર જે લોકો રહે છે એને પોલીસ વેરીફાઈ કરે, ડિટેન કરે, પછી ડિપોર્ટેશનની જે છે એ કાર્યવાહી કરે। સર, ભીડ અત્યાર સુધી જોવા મળતી હતી, અત્યારે આખી શેરીઓ સન્નાટો છવાઈ ગયો। કહી શકાય કે સર, આ અમદાવાદ શહેર પોલીસની અસરકારી કામગીરી કામે લાગી છે, કહી શકાય? નહીં, બિલકુલ। આપણે અહીંયા કોઈ માણસ બહુ જોતા મળતા નથી અત્યારે, બધા ભાગી ગયા છે બંધ કરીને। સર, વીજ કંપની દ્વારા પણ આજે સર્ચ કરવામાં આવ્યું હતું અને તેને જે ગેરકાયદેસર વીજ જોડાણ કાપવામાં આવે? નહીં, અમુક મોટા ભાગે તમે જુઓ છો વીજ જે છે ઇલેક્ટ્રિસિટીના કનેક્શન આ લોકો લઈ લીધા છે। હવે શું આધાર પુરાવે લીધા છે એ તો જુદો મુદ્દો છે, પણ એના વિરુદ્ધ આપણે જે કંઈ છે કાયદેસર પોલીસ કડક જ કાર્યવાહી કરશે। થેન્ક યુ। ખાસ કરીને જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અહીંયા રહેતા હતા તેને લઈને શહેર પોલીસ કમિશનર છે તે આસપાસના વિસ્તારમાં ખાસ કરીને સર્ચ કર્યું હતું અને આખો જે વિસ્તાર છે તેની મુલાકાત લીધી હતી। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો ઓપરેશન ક્લીન સિટી અંતર્ગત અન્ય શહેરોમાં શું કામગીરી થઈ રહી છે, જાણીશું એક બ્રેક બાદ। સૌરાષ્ટ્રના ગોંડલમાં પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિયોની આરપારની લડાઈ જામી। ગણેશ જાડેજાએ ફેંકેલા પડકારને ઝીલવા માટે ગણેશના ગઢ ગોંડલમાં અલ્પેશ કથિરિયા પહોંચ્યા। જોરદાર બબાલ થઈ હતી। ગણેશના સમર્થકો અને અલ્પેશ કથિરિયાના સમર્થકો સામસામે આવી ગયા હતા। મારામારી અને કારના કાચ ફોડ્યા હતા। અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, ધાર્મિક માલવિયા સહિતના તેમના સમર્થકો સાથે વહેલી સવારે ગોંડલ પહોંચ્યા। પાટીદાર નેતાઓએ પહેલા આશાપુરા માતાજી મંદિરે દર્શન કર્યા। અક્ષર મંદિર ખાતે પણ દર્શન કરવા માટે પહોંચ્યા, ત્યાં પણ તેમનો વિરોધ થયો। બાદમાં અલ્પેશ કથિરિયાએ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર ફુલહાર અર્પણ કર્યા અને પછી ગોંડલની બજારમાં શક્તિ પ્રદર્શન કરવા સમર્થકો સાથે નીકળતા સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું। ગોંડલમાં જયરાજસિંહના સમર્થનમાં કોલેજ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। 18 વર્ણના લોકોએ ગણેશ જાડેજા અને જયરાજસિંહના સમર્થનમાં ભેગા થયા। સૌથી વધુ ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા। લોકોએ ભારે સૂત્રોચ્ચાર સાથે અલ્પેશ કથિરિયાનો વિરોધ કર્યો। બંનેના સમર્થકો સામસામે આવી ગયા અને કેટલાક તોફાનીઓએ અલ્પેશ કથિરિયા અને તેમની કાર પર પથ્થરમારો કરી કાચ ફોડ્યા હતા, જેથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ। મુલાકાતને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। બીજી તરફ અલ્પેશ કથિરિયાના સમર્થનમાં ગોંડલમાં કારને લઈને આવેલા એક સમર્થકે પૂરઝડપે કાર ચલાવી ગણેશ જાડેજાના સમર્થકો પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો। આ કાર ચાલક યુવકની પોલીસે અટકાયત કરી અને લોકોએ કાર ચાલકને મિથી પાક ચખાડ્યો। બવાલ ઉગ્ર બનતા અલ્પેશ કથિરિયાએ પીછેહટ કરી હતી। તેઓ અગાઉ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરેથી નીકળવાના હતા, પરંતુ અક્ષર મંદિરથી તેઓને રૂટ ડાયવર્ટ કરવો પડ્યો। તેઓએ જયરાજસિંહ જાડેજાના ઘર પાસેથી નીકળવાનું ટાળ્યું। કથિરિયાએ કહ્યું કે આ ગોંડલ નથી, આ મિર્ઝાપુર જ છે। તો આ મામલો ગરમાતા જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાએ સમર્થકો વચ્ચે આવીને શાંતિથી વિરોધ કરવા
વેલકમ બેક. તો અમદાવાદમાં ઘૂસણખોરો સામે કાર્યવાહી થઈ રહી છે. 143 લોકો ગેરકાયદેસર રહેતા હોવાનું સામે આવ્યું. તમામ લોકોને ડિપોર્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. પોલીસે ગેરકાયદેસર લોકો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. અન્ય લોકોના દસ્તાવેજની પણ તપાસ થઈ રહી છે. એમાંથી આપણે અત્યાર સુધી કુલ 143 એટલે 143 ઇલીગલ ઇમિગ્રન્ટ્સ આપણે જાણવામાં મળ્યું છે અને એમની આગળની તજવીજ ચાલુ છે અને જે બાકીના શકમન છે એમના અમે ડોક્યુમેન્ટ્સ ચકાસી રહ્યા છે. તો અમદાવાદ શહેર બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ હવે સક્રિય થઈ છે. ગ્રામ્યમાં વસવાટ કરતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક જ રાતમાં કોમ્બિંગ કરી 800 જેટલા શંકાસ્પદ લોકોને વેરિફિકેશન માટે બોલાવ્યા હતા, જેમાં તમામ લોકો પાસેથી આધાર કાર્ડ સહિત ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી. જે લોકો પાસે ડોક્યુમેન્ટ નથી એવા 8 બાંગ્લાદેશી વિરુદ્ધ અટકાયતી કાર્યવાહી થઈ છે. સાથે જ ગ્રામ્ય પોલીસે આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડનું પણ વેરિફિકેશન શરૂ કર્યું. સાથે જ ગ્રામ્ય પોલીસે તમામના નાણાકીય વ્યવહાર અંગે પણ તપાસ હાથ ધરી. આંગડિયા પેઢીના કર્મચારીઓને બોલાવી છેલ્લા 2 વર્ષમાં પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તારમાં થયેલા આંગડિયાઓના વ્યવહારની ડિટેલ માંગી, જેથી બાંગ્લાદેશ સાથે તેમનો કોઈ સંપર્ક છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ કરવામાં આવશે. જે મજદૂરી કરવા માટે જે મજૂરો આવે છે તે કારીગરો, સોની જવેરાતની અંદર કામ કરનાર કેટલાક કારીગરો તેમજ સ્પા વગેરેની અંદર કામ કરનાર કેટલાક મહિલા કે જે બહારના છે એ લોકો અંતર્ગત ખાસ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવી અને તેમના પોલીસ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. તેમજ આ તમામના ઓળખ જે છે તે ઓળખ ઊભી કરવાનું અને ઓળખના વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. તો બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા વલસાડ જિલ્લામાં રાત્રે પણ પોલીસનું અભિયાન ચાલુ રહ્યું. જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનમાં રાત્રિ કોમ્બિંગ કરાયું હતું અને શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી. અત્યાર સુધી વલસાડ જિલ્લામાં 350થી વધુ શકમંદોની અટકાયત કરાઈ અને તેમના ઓળખ પુરાવા અને અન્ય આધાર પુરાવા સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે, ત્યારે વલસાડ જિલ્લામાં પણ આવા શંકાસ્પદોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા 2 દિવસથી સઘન કોમ્બિંગ કરાઈ રહ્યું છે. મોડી રાત્રે પણ વાપી, ગીતાનગર રેલવે સ્ટેશન, ઉમરગામ, સંજાણ સહિત જિલ્લા